હાય ગાઈસ, તો તમને બીકોમ સેમ 6 માં જે ઓક્ટોબર નવેમ્બર 2019 માં પેપર પૂછાયો હતું, એટલે કે ગયા વર્ષ, ઠીક છે, ઓક્ટોબર નવેમ્બર 2019 માં સેમ 6 માં જે પેપર પૂછાયું હતું તેનું આપણે સોલ્યુશન કરીશું, ઠીક છે। તો એમાં સૌથી પ્રથમ આપણે પ્રશ્ન નંબર 1 માં જે ટૂંકા દાખલાઓ આપ્યા છે એનું સોલ્યુશન કરીશું આપણે। તો જો તમારી સ્ક્રીન પર દેખાય છે પ્રશ્ન નંબર 1, તેજાનંદ લિમિટેડ હાલમાં 75% ઉત્પાદન શક્તિએ 1500 એકમોનું ઉત્પાદન કરે છે, એટલે કે 75% ઉત્પાદન શક્તિ છે એની, જે કેટલાનું ઉત્પાદન કરે છે 1500 એકમો, અને તેમની નીચેની માહિતી આપે છે જેમાં એકમો આપ્યા છે, ઠીક છે, એટલે કે વેચાણ અને પરોક્ષ ખર્ચાઓ 2000 એકમ ને 1500 એકમ, ઠીક છે। તો આપણે ગણવાનું છે સમતુલ બિંદુ, ઠીક છે। પ્રશ્ન નંબર કયો છે? આ 1, જેમાં 1 માં પાછું કોણ છે? અ, ઠીક છે। આપણે અ ની વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 1 માં અ, ઠીક છે, ઓક્ટોબર નવેમ્બર 2019 ના પેપર। તો અ માં એ લોકો વેચાણ આપી દીધું છે, એકમો આપ્યા છે, ઠીક છે, પણ જે પરોક્ષ ખર્ચાઓ છે તે 3 ભાગમાં છે, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, ને એકમ દીઠ આપ્યા છે, ઠીક છે, ઓકે। તો આપણે આમાંથી સૌપ્રથમ તો આપણું જે સમતુલ બિંદુ નું જે સૂત્ર છે એમાં છે સ્થિર ખર્ચ ભાગ્યા પીવી રેશિયો, એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર, ઠીક છે। તો સ્થિર ખર્ચ જોઈએ પહેલા તો આપણી પાસે હોવા જોઈએ, ઠીક છે, ને બીજું નફા જથ્થાના ગુણોત્તર માટે વેચાણ અને ચલિત ખર્ચા જોઈએ, ઠીક છે, ઓકે। તો આપણે પહેલા તો એ વાત કરીશું, વેચાણ તો આપી દીધું છે આપણને, ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ આપણે શોધીશું। તો સૌપ્રથમ છે પરોક્ષ ખર્ચાઓ, ઠીક છે, જેમાં તમને ફર્સ્ટ 1 ની વાત છે આપણે, ઓકે, જેમાં એકમ દીઠ 3 લખે ને 1500 માં બી એકમ દીઠ 4 લખે। તો એકમ દીઠમાં બદલાવ છે, શું છે? બદલાવ છે, એટલે આ ખર્ચો કાં તો સ્થિર હોઈ શકે કાં તો અર્ધચલિત હોઈ શકે, ઠીક છે। તો આપણે ચેક કરીએ કે આ જે પરોક્ષ ખર્ચ છે એ સ્થિર છે કે પછી અર્ધચલિત છે, ઓકે। તો એના માટે કેટલા એકમો છે ટોટલ? એક તો 2000 એકમો છે અને બીજા 1500 એકમો, ઠીક છે। તો એકમ દીઠ કેટલા આપ્યા છે? 3, ઠીક છે, એટલે કે 3 ગુણ્યા 2000 કરીશું આપણે, તો 3 દુ 6000, ઓકે, ને બીજા 3 ગુણ્યા 1500, ઠીક છે, 3 સોરી બીજામાં 4 છે, 4 ગુણ્યા 1500, ઠીક છે। તો 15 60 એટલે 6000, એટલે કે જુઓ પરોક્ષ ખર્ચા એકમાં 2000 એકમે 6000 છે ને 1500 એકમે કેટલા છે? 6000 જ છે, એનો મતલબ કુલ ખર્ચમાં કોઈ બદલાવ થયો નથી। તો આ કયો ખર્ચો છે? સ્થિર ખર્ચો છે। આ કયો ખર્ચો છે? સ્થિર, ખ્યાલ આવ્યો, ઠીક છે। ચાલો પછી નંબર બીજાની વાત કરીએ, પરોક્ષ ખર્ચા સેકન્ડની વાત કરીએ, ઠીક છે। તો એ કયો ખર્ચો છે? તો જુઓ એકમ દીઠ 2 લખે ને એકમ દીઠ 2 લખે, એનો મતલબ આ ચલિત ખર્ચો છે, કેમ કે એકમ દીઠ ચલિતમાં હંમેશા કેવા હોય? સ્થિર, ને સ્થિરમાં હંમેશા કુલ રકમ સ્થિર હોય, જ્યારે ચલિતમાં હંમેશા એકમ દીઠ સ્થિર હોય। તો આ શું છે? ચલિત ખર્ચો છે, ઠીક છે। કેટલો આવશે? 2 ગુણ્યા 2000 એટલે કે 4000 ને 2 ગુણ્યા 1500 એટલે કે 3000, ઠીક છે, ઓકે, ઠીક છે। તો ખ્યાલ આવી ગયો? આ જે પરોક્ષ ખર્ચ ફર્સ્ટ છે એ સ્થિર ખર્ચો છે, બંનેની રકમ સરખી છે। પરોક્ષ ખર્ચ જે સેકન્ડ છે એ ચલિત ખર્ચા છે, કારણ કે એનું એકમ દીઠ કેવા છે? સરખા છે, એટલે એ ચલિત ખર્ચા છે। હવે પરોક્ષ ખર્ચા થર્ડ ની વાત કરીએ, તો એમાં જુઓ એકમ દીઠમાં તો કોઈ બદલાવ નથી, 7 અને 9, ઠીક છે। તો એકમ દીઠમાં તો બદલાવ નથી, એટલે કે આ ચલિત ખર્ચો તો નથી, ઠીક છે, પણ પછી એ સ્થિર છે કે પછી અર્ધચલિત છે એ જોવું પડશે, ઠીક છે। તો એના માટે આપણે ગણીએ, તો 7 ગુણ્યા 2000 કરીશું તો 7 દુ 14, કેટલા આવશે? 14000, ઠીક છે, ને બીજામાં 9 ગુણ્યા 1500 છે, 108 થાય ને, 1500 ગુણ્યા 9 13500, કેટલા આવશે? 13500। તો જો અહીં ચલિત ખર્ચ પણ અલગ હતા ને રકમ પણ અલગ જ છે, એનો મતલબ આ અર્ધચલિત ખર્ચો છે। કેવો ખર્ચો છે? અર્ધચલિત, ખ્યાલ આવ્યો? એટલે કે આમાં બંને ખર્ચા સમાયેલા છે, એક તો ચલિત ખર્ચો પણ છે ને સ્થિર ખર્ચા પણ છે આમાં, ઠીક છે, ઓકે। તો એની ગણતરી કઈ રીતે કરીશું? તો હું આ બાજુ કરું છું, જુઓ, ઓકે।
તો તફાવતની રીત લઈશું આપણે. કોની રીત? તફાવતની રીત. ઠીક છે, તો તફાવત લઈશું. એમાં અહીં ટકા નથી, ટકા લઈ બી શકો તમે, પણ ટકા નથી. એકમો છે તો એકમો લઈશું આપણે. એકમો ને રકમ. ઠીક છે, તો એકમો કયા કયા છે? એક તો 2000 છે ને બીજા 1500 છે. ખ્યાલ આવ્યો? અર્ધચલિત ખર્ચો છે, ખ્યાલ આવ્યો ને? એકમ બી સરખા નથી, ઓકે, ને કુલ રકમ બી સરખી નથી, એટલે અર્ધચલિત કહેવાય. તો 2000 ને 1500 એકમો છે. રકમ કેટલી છે આની? તો 2000 ની 14000 ને 1500 ની 13500. ખ્યાલ આવ્યો ને? આપણે કેટલા કરેલા? 9 × 1500 કરેલા ને 13500 છે. ઠીક છે, ચાલો. તો અહીં ડિફરન્સ કેટલો છે? 500 એકમોનો. ને અહીં કેટલો ડિફરન્સ છે? 500 નો. 13500 ને 14000, 500 નો ડિફરન્સ છે. એટલે કે 500 એકમોએ કેટલો ખર્ચ છે? ચલિત. આને કયો ખર્ચ કહેવાય? ચલિત ખર્ચ કહેવાય. એટલે આપણે આ ચલિત ખર્ચની ગણતરી કરી. શેમાં? પરોક્ષ ખર્ચા થર્ડમાં. ઠીક છે, તો 500 એ 500 એકમો. ઠીક છે, તો અહીં કેટલા કેટલા છે? 2000 અને અહીં 2000 છે અને 500 1500 છે. તમે જે લો. ઠીક છે, તો હું 2000 જ લઈ લઉં. તો 2000 એ કેટલા? ખ્યાલ આવ્યો? 500 એ 500, તો 2000 એ કેટલા? તો કેટલા આવશે? 2000 જ આવશે. ખ્યાલ આવ્યો? ચાલો, તો આ ચલિત ખર્ચો છે. કયો ખર્ચો છે? ચલિત ખર્ચો. કયા? 2000 એકમે 2000 ચલિત ખર્ચો આવશે. માટે કુલ ખર્ચ કેટલો છે? 2000 એકમે 14000 માઇનસ ચલિત ખર્ચ કેટલો આવ્યો એનો? 2000. તો બાકીના 12000 શું હશે? સ્થિર ખર્ચ હશે. ખ્યાલ આવ્યો? ઠીક છે, તો ડિફરન્સ લેવાનો છે 2000 ને 1500, એટલે કેટલા એકમો છે? 500 એકમો છે. ઠીક છે, ઓકે, ને 14000 ને 13500, ડિફરન્સ કેટલો છે? 500. એટલે કે 500 એકમે 500 રૂપિયા છે. તો 2000 એકમે કેટલા આવવાના? 2000 એકમો જાવ, 2000 રૂપિયા જવાના. 2000 એકમે 2000 રૂપિયા. એટલે કે કુલ ખર્ચ ટોટલ કેટલા છે? 2000 14000 ને 2000 નો ચલિત ખર્ચ કેટલો આવ્યો? 2000. તો કેટલા આવશે? 12000 બાકીના સ્થિર ખર્ચા આવશે. ઠીક છે, ઓકે. તો આમાં સ્થિર ખર્ચા ખરેખર જોવા જઈએ તો કેટલા છે? 12000. ઠીક છે, તો હું આને હવે અલગ કરું છું. ઓકે, તો 12000 કેવા છે? અર્ધચલિત છે ને? ઓકે, તો આના બે પાર્ટ પાડી દઉં હું. ઠીક છે, એક તો ચલિત અને સ્થિર. ઓકે, તો સ્થિર તો કેટલા આવ્યો બંનેમાં? 12000. ને અહીં પણ કેટલા આવ્યા? 12000. ઠીક છે, ઓકે. ચાલો, 2000 એ ચલિત કેટલા આવ્યા? 2000. તો 2000 એ 2000 આવ્યા ચલિત. તો 1500 એ 1500 જ આવવાના છે. ઠીક છે, નહીં ખ્યાલ આવે તો 2000 ભાગ્યા 2000 એકમો કરશો તો 1 રૂપિયા આવે. તો એક એકમ દીઠ 1 કહેવાય. શું કહેવાય? એકમ દીઠ 1. ઠીક છે, એટલે કે 1 × 2000 ને 1 × 1500. ખ્યાલ આવ્યો? તો આ 1500 નહીં તો ટોટલ 13500 આવેલા ને, તો 12000 ને 1500 એટલે 13500 સ્થિર ખર્ચો હોવો જોઈએ. ઠીક છે, તો આ ચલિત ખર્ચો છે ને આ સ્થિર ખર્ચો છે. ઠીક છે, ઓકે. ચાલો, તો આ વાત થઈ કોની? ખર્ચાઓની. ઠીક છે, તો આમાં ટોટલ સ્થિર ખર્ચા કેટલા છે? તો કુલ સ્થિર ખર્ચ, જેને આપણે કહીશું F. ઠીક છે, તો ટોટલ સ્થિર ખર્ચ કેટલા છે? તો આપણે ગણી લઈએ. એક તો આ 6000 ને બીજો સ્થિર 12000. 6000 વત્તા 12000 એટલે કે ટોટલ સ્થિર ખર્ચો છે 18000 છે. શેમાં? 2000 એકમો. ઠીક છે, હવે તમે શું કીધું છે અહીં? 75% ઉત્પાદન શક્તિએ 1500 એકમોનું ઉત્પાદન કરેલ છે. ઓકે, ચાલો, તો સમતુલ બિંદુ તમારે ગણવાનું છે. શું ગણવાનું છે? સમતુલ બિંદુ. ઠીક છે, તો તમે કોઈ પણ સ્થિર ખર્ચા લઈ શકો. તો સ્થિર ખર્ચા જો 12000 ને 6000 એટલે 18000 આવ્યો. આના બી લેતે તો બી 12000 ને 6000 18000. સ્થિર તો હંમેશા સ્થિર રહે. તમે 2000 એકમે લેવું કે 1500 એકમે. ઠીક છે, ઓકે. ચાલો, ચલિત ખર્ચાની વાત કરીએ આપણે. કોની? ચલિત ખર્ચાની. ઓકે, હવે તમે ચલિત ખર્ચો કોઈ પણ લઈ શકો. કાં તો 2000 એકમે ગણી શકો, કાં તો 1500 એકમ. ઠીક છે, તો આપણને 1500 એકમોની માહિતી આપી છે લોકો, હે ને? તો આપણે 1500 એકમે જ વાત કરીશું. ઠીક છે, ઉપર શું લખ્યું છે? 75% ઉત્પાદન શક્તિએ 1500 એકમોનું ઉત્પાદન કરેલ છે તેમની નીચેની માહિતી આપે છે. ઠીક છે, તો આપણે 1500 ની જ વાત કરીશું. તો સ્થિર ખર્ચ આવ્યો. ઠીક છે, તો ચલિત ખર્ચ. તો ચલિત ખર્ચ કયા કયા છે? તો જુઓ, આ સ્થિર છે. ચલિત કેટલો છે? 3500 છે. વત્તા બીજા ચલિત કેટલા આવ્યા? 1500. એટલે ટોટલ 4500 શું છે અહીં? ચલિત ખર્ચા છે. એટલે સ્થિર ખર્ચા 18000, ચલિત ખર્ચા કેટલા છે? 4500.
500 ઠીક છે। હવે આપણે શું શોધવાનું છે? સમતૂર બિંદુ। તો એના માટે શું જોઈએ? એક તો સ્થિર ખર્ચો જોઈએ જે આપણે શોધી કાઢ્યા 18,000 ને પીવી રેશિયો એટલે નફા ગાળાનો ગુણોત્તર। તો નફા ગાળાનો ગુણોત્તર એનું સૂત્ર શું છે? તો હું અહીં લખું છું, ઠીક છે, ઓકે। નફા જથ્થાનો ગુણોત્તર એટલે નફા જથ્થાનો ગુણોત્તર જેને શું કહીએ આપણે? પીવી રેશિયો, ઠીક છે। તો પીવીઆર એટલે S - V / S ગુણ્યા 100, ઠીક છે। તો S કેટલો છે? આપણે કોની માહિતી લઈએ છીએ? આપણે 75% એ 1500 ની। તો આપણે આ માહિતી લેવાની, તો આને જ જોઈએ, ઠીક છે। તો S કેટલા છે આમાં? એટલે કે 75% માં એટલે કે 1500 એકમોમાં વેચાણ છે 27000। કેટલું છે? ઓકે, એમ તો તમે બંનેમાંથી કોઈ બી વેચાણ લઈ શકો, ઠીક છે, પણ ચલિત ખર્ચા પછી એ પ્રમાણે લેવાના, ઠીક છે। તો આપણે 1500 એકમોએ વેચાણ લીધું છે 27000 એટલે કે 1500 એકમનું ચલિત ખર્ચ લેવું પડે, ઠીક છે, જે કેટલું છે? 3000 ને 1500 એટલે ટોટલ કેટલા થયા? 4500, ઓકે, એટલે છેદમાં 27000 ગુણ્યા 100। તો ગુણાકાર કરીશું આપણે માઈનસ, પહેલા તો 27000 માઈનસ 4500 તો 22500 ભાગ્યા 27000 ગુણ્યા 100 તો 22500 ભાગ્યા 27000 ટકા, ઠીક છે। 22500 ભાગ્યા 27000 ગુણ્યા 100 83.33%, ઓકે। પીવી રેશિયો કેટલો આવ્યો? 83.33%, ઠીક છે, ખૂબ હાઈ છે, ઓકે। ચલો, તો સમતૂર બિંદુ એટલે સમતૂર બિંદુ બરાબર F છેદમાં પીવીઆર। તો F કેટલો છે ટોટલ? 18000 ને પીવીઆર કેટલો છે? 83.33, ઠીક છે। તો 18000 ભાગ્યા 83.33%, 21600, ઓકે। કેટલા આવશે? 21600, ઠીક છે। તો અહીંયા દાખલો પૂરો થાય છે આપણો પ્રશ્ન નંબર 1 નો અ, ઠીક છે। હવે બ ગણીશું, ઓકે। ચાલો, તો આપણે હવે વાત કરીએ પ્રશ્ન 1 નો બ, ઠીક છે। તો શું કીધું છે એમાં? નીચે આપેલી માહિતી પરથી મે, જૂન, જુલાઈ 2019 ના માસ માટે લેણદારોને ચૂકવેલ રકમ શોધો। શું શોધવાનું છે? લેણદારને ચૂકવેલ રકમ। એપ્રિલ, મે, જૂન, જુલાઈની માહિતી તમને આપેલી છે। તેમાં આખરના લેણદારની બાકી આપી છે 2 લાખ, 4 લાખ, 5,70,000 ને 7,30,000 જુલાઈની, ઠીક છે। પછી કીધું છે 50% ઉધાર ખરીદીની ચૂકવણી જે તે માસ પછીના મહિનામાં, 40% ચૂકવણી ત્યાર પછીના બીજા મહિને અને 10%ની ચૂકવણી ત્યાર પછીના ત્રીજા મહિને કરવામાં આવે છે, ઠીક છે। એટલે કે 3 પાર્ટ પાડવાના છે આપણે, ઠીક છે। પછી જો તમને કીધું છે કે કંપની દ્વારા ઉધાર માલની ખરીદી એપ્રિલ 2019 ના માસથી જ કરી હતી, તો આ પોઈન્ટ મહત્વનો છે, ઠીક છે। એ લોકોએ કહી દીધું છે, શું કીધું છે કે કંપની દ્વારા ઉધાર માલની ખરીદી એપ્રિલ 2019 ના માસથી કરી હતી। તો એપ્રિલ માં જે પણ 2 લાખ રૂપિયા તમને લેણદારની બાકી દેખાય છે એનો મતલબ એ છે કે એણે એપ્રિલમાં 2 લાખની જ ખરીદી કરી હશે, કારણ કે ખરીદીના પૈસા ક્યારે મળે છે? તો એ માસ પછી, ઠીક છે, ખ્યાલ આવ્યો ને? એનો મતલબ એપ્રિલ માસમાં પૈસા મળવાના નથી ને ખરીદી આપણે ઉધાર ખરીદી ક્યારથી સ્ટાર્ટ કરે છે કંપની? એપ્રિલથી જ કરે છે, એટલે કે એપ્રિલમાં ખરીદી કરી છે તો એના પૈસા એપ્રિલમાં તો એને ચૂકવવાના રહેતા જ નથી, એને ક્યારે ચૂકવવાના થશે? એપ્રિલ પછી। એનો મતલબ એના પાકા શ્રેયમાં એ બાકી લેણદારની ચૂકવણીની બાકી બતાવશે એપ્રિલ માસમાં, કારણ કે એપ્રિલ માસમાં તો એને પૈસા ચૂકવવાના જ નથી, કેમ કે એપ્રિલ માસમાં પ્રથમવાર એને ઉધાર ખરીદી કરી છે, ઓકે। એના પછીના માસમાં ચૂકવવાનું છે, એનો મતલબ એપ્રિલના એન્ડિંગમાં એ બાકી બતાવશે ટોટલ એટલે પૂરેપૂરી। તો પૂરેપૂરી એટલે કેટલી? જેટલી 2 લાખ આપી છે તે, એનો મતલબ આ એપ્રિલમાં ઉધાર ખરીદી ગણાશે। તો એપ્રિલની ખરીદી તો આપણને મળી ગઈ કે એપ્રિલમાં 2 લાખની જ ખરીદી છે। તો આ મહત્વનો પોઈન્ટ હતો જે કંપની એમાં લખ્યું છે કે કંપની દ્વારા ઉધાર માલની ખરીદી એપ્રિલ 2019 ના રોજ કરવાની છે, એનો મતલબ છેવટની બાકી જે લેણદારની બતાવે છે એ ખરેખર ખરીદી જ છે, પણ બાકીના માસમાં જે બાકીઓ બતાવે છે એ ખરેખર ખરીદી નથી, કારણ કે આગળના માસના પૈસા ચૂકવવાના બાકી હશે, ઠીક છે। એટલે ખરીદી આપણે સૌપ્રથમ શોધીશું, ઠીક છે, કેમ કે ખરીદી જો આપણે શોધી લઈએ તો આપણો દાખલો સરળ થઈ જશે, ઠીક છે। તો કઈ રીતે? ઓકે, તો હું તમને કહું છું કે એ લોકો એમ કીધું છે, શું કીધું છે? તો વાત કરું એપ્રિલથી, ઓકે, પહેલા કોન્સેપ્ટ સમજી લો। તો એપ્રિલની વાત છે, સૌપ્રથમ તો આપણે એપ્રિલની વાત કરીએ છીએ। તો એપ્રિલની વાતથી સ્ટાર્ટ કરીએ આપણે કે એ લોકો એમ કીધું છે કે 50% ઉધાર ખરીદીની ચૂકવણી જે તે માસ પછીના મહિનામાં,
જે તે માસ એટલે એપ્રિલના પછીના મહિનામાં 50% ચૂકવવાના છે. એટલે એપ્રિલ પછી મે, એટલે કે એપ્રિલની જે રકમ છે એ એપ્રિલમાં તો ચૂકવવાની જ નથી. એટલે કે એપ્રિલમાં જે આપણે ઉધાર ખરીદી કરેલી છે એના પૈસા એપ્રિલમાં તો ચૂકવવાના જ નથી. પણ એપ્રિલના 50%, એપ્રિલમાં જે ખરીદી કરી છે એના 50% એના પછીના માસ એટલે મેમાં ચૂકવવાના છે. એના પછીનો બીજો માસમાં 40%, એટલે કે મે પછી જૂનમાં, ને એના પછીનો ત્રીજો માસમાં 10%, જૂન પછી જુલાઈ. તો સૌપ્રથમ તમારે આ કોન્સેપ્ટ સમજવું પડશે તો દાખલો આવશે. ઠીક છે. તો એપ્રિલ માસમાં આપણે સૌપ્રથમ ખરીદી કરેલી છે. ઠીક છે. તો એપ્રિલ માસમાં પૈસા ચૂકવવાના છે જ નહીં મળે. એનો મતલબ એ છેવટની બાકી લેણદારની બતાવે છે. ઠીક છે. કેટલી બતાવે છે? તો ટોટલ 2 લાખ બતાવે છે. ઠીક છે. હું અહીંયા સમજવા માટે લખું છું. એનો મતલબ ખરીદી ખરેખર 2 લાખની કરેલી છે. ઓકે. હવે ખરીદીમાંથી 50% મેમાં ચૂકવવાના છે. ક્યારે? મેમાં. તો 2 લાખના 50% મેમાં જો હું આપી દઉં તો કેટલા આવશે? 1 લાખ. એ ક્યારે ચૂકવવાના છે? મેમાં ચૂકવી દેવાના છે. ક્લિયર? ને બાકીના 40% જૂનમાં ને 10% જુલાઈમાં. એટલે ટોટલ 40 ને 10 ટોટલ કેટલા થયા? 50% થયા. એનો મતલબ એપ્રિલ પછી કયો માસ આવશે? મે આવશે ને. ઓકે. હું અહીંયા જરા સમજવા માટે લખી દઉં. ખરીદી. ઓકે. કઈ? એપ્રિલની તો આપી જ છે આપણને. કેટલી આપી છે? ટોટલ 2 લાખ. ઠીક છે. પતી. એપ્રિલ પછી શું? મેની ખરીદી આપણે શોધીએ છીએ. કોની? મે. ઠીક છે. હવે જો એપ્રિલના 50% મેમાં મળી ગયા તો મેમાં એની બાકી નહીં બતાવશે. એટલે કે છેવટની બાકી બતાવશે નહીં. કેમ કે મેનો એન્ડિંગ ક્યારે થશે? તો મેની છેલ્લી તારીખે. ઠીક છે. તો મેની છેલ્લી તારીખે આજે 1 લાખની બાકી નહીં બતાવશે. ઠીક છે. કારણ કે આ મેમાં તો પૈસા ઓલરેડી મળી ગયા છે. પણ બાકીના જે 50% છે, એટલે કે 40% અને 10% ટોટલ 50% થયા, એ ક્યારે મળવાના છે? જૂન ને જુલાઈ. એટલે મે પછી મળવાના છે. તો આ બાકી બતાવશે ને મેમાં. કોઈ તમને પૂછે કે મેમાં કેટલા બાકી છે હજુ પૈસા, જો તો છેલ્લી તારીખે, તો તમે શું જોશો કે એપ્રિલના તો હજુ 1 લાખ રૂપિયા બાકી છે. કારણ કે એ ક્યારે આપવાના છે? જૂન ને જુલાઈમાં 40% 10% તરીકે આપવાના છે. કારણ કે 2 લાખમાંથી ફક્ત 1 લાખ જ ચૂકવેલા છે આપણે મેમાં. એટલે જૂન ને જુલાઈમાં બાકીના 1 લાખ ચૂકવાના છે તે મેમાં તો બાકી બતાવશે ને. ખ્યાલ આવી ગયો? એટલે કે મેમાં છે ને એપ્રિલના 1 લાખ રૂપિયા બાકી લેણદાર તરીકે બતાવેલી છે. પણ લેણદારમાં ટોટલ કેટલી બાકી બતાવેલી છે? ચાલો કે તો લેણદારમાં ટોટલ બાકી છે 4 લાખ. કેટલી બાકી છે ટોટલ? 4 લાખ. કોની બાકી છે? લેણદારની. ઠીક છે. પણ એમાંથી લેણદાર ટોટલ છે 4 લાખ. એમાં એપ્રિલના લેણદાર 2 લાખ એપ્રિલના લેણદાર 1 લાખ સમાયેલા છે. ખ્યાલ આવ્યો? 2 લાખમાંથી 1 લાખ આપણે મેમાં આપી દીધા છે. તો બાકીના 1 લાખ કયા છે? જૂન ને જુલાઈમાં આપવાના છે. તે ક્યાં સમાયેલા છે? એપ્રિલના લેણદારમાં. કેમ કે પૈસા હજુ ચૂકવ્યા નથી. કેમ કે જૂન આવશે કે જુલાઈ આવશે ત્યારે ચૂકવીશું. એટલે કે 1 લાખ અહીં બતાવેલા છે. એનો મતલબ ખરેખર ખરીદી મેમાં 3 લાખની છે. ખરેખર ખરીદી મેમાં કેટલાની છે? 3 લાખની છે. ખ્યાલ આવી ગયો? તો એપ્રિલમાં 2 લાખની ખરીદી છે ને મેમાં ખરેખર ખરીદી છે 3 લાખની. ઠીક છે. કારણ કે 1 લાખ તો એપ્રિલના લેણદારને ચૂકવેલા બતાવેલા છે, જે એપ્રિલના છે, જે જૂન ને જુલાઈમાં ચૂકવવાના છે. ઠીક છે. આ કોન્સેપ્ટ સમજવાનો. ઠીક છે. મે પછી જૂનની વાત કરીએ આપણે. જૂનની ખરીદી શોધીએ હવે. ઠીક છે. ચાલો, હવે એપ્રિલની વાત થઈ ગઈ. ઠીક છે. હવે જો એપ્રિલના 50% ક્યારે મળી ગયા? મેમાં મળી ગયા. ઠીક છે. આપણે જૂનમાં ટોટલ લેણદાર કેટલા છે એ પહેલા લખી લઈએ. ટોટલ લેણદાર છે જૂનમાં 5,70,000. ઠીક છે. તો અમે લખી દીધું. ઓકે, ક્લિયર. ચાલો હવે વાત કરીએ. તો એપ્રિલમાં 2 લાખના 50% મેમાં મળી ગયા. તો એ તો આપણે ચૂકતે કરી દીધા જૂન આવતા. પછી એપ્રિલના 2 લાખના 40% જૂનમાં આપી દીધા. એટલે કે જૂન માસ જ આવ્યું આપણું, ત્યાંની ખરીદી શોધવાની છે. તો જૂનમાં 40% તો આપણે ચૂકવી દઈશું ને. કેટલા? 40%. એનો મતલબ 50% ચૂકવાઈ ગયા, 40% બી જૂનના ચૂકવાઈ ગયા. તો જૂનની છેલ્લી તારીખે આપણે કઈ રકમ બતાવીશું? જુલાઈના 10% બતાવીશું. કારણ કે આપણે જૂનમાં એ પૈસા ચૂકવી દીધા 40% બી. ઠીક છે. તો આ તો ક્યારે ચૂકવવાનું છે? જુલાઈમાં. તો જુલાઈ તો હજુ આવવાનું બાકી છે. આપણે જૂનની ખરીદી ગણવાની છે. એટલે જુલાઈ તો હજુ આવવાનું બાકી છે. એનો મતલબ જૂનમાં 10% કોના બતાવીશું આપણે?
જુલાઈને જે આપવાના છે શેમાંથી? એપ્રિલમાંથી. તો એપ્રિલના લેણદારો આપણે બતાવીશું 10%. કોના? એપ્રિલના. કેટલા? 10%. તો કોના 10%? 2 લાખના 10%. તો 2 લાખના 10% કેટલા? 20,000. કોના છે આ? એપ્રિલના છે. ખ્યાલ આવ્યો? ચાલો, હજુ વાત પૂરી નથી થઈ. એપ્રિલ પછી મેં મેની ગણતરી કરું છું. ઓકે, હવે મેમાં ખરીદી જોવાની. હવે ખરીદી કેટલી આવેલી આપણી મેમાં? ટોટલ 3 લાખ. કારણ કે આ 1 લાખ તો પૂરેપૂરામાંથી ચૂકવી દીધા, ફક્ત 20,000 ચૂકવવાના હતા તે બાદ કર્યા. તો ખરીદી ખરેખર એપ્રિલ મેમાં કેટલી આવેલી? 3 લાખ આવેલી. એના બી 3 ભાગ આપવાના હતા આપણે, 50%, 40% અને 10%. ઠીક છે. તો મે પછી જૂનમાં કેટલા આપવાના હતા? 50%. જૂનમાં એટલે 1,50,000. તો જૂનમાં આપણને 1,50,000 મળી જશે. કોના? મેના. ઠીક છે. તો બાકીના 40% અને 10% ક્યારે મળશે? જૂન પછી જુલાઈ અને ઓગસ્ટમાં મળશે. ખ્યાલ આવ્યો? એનો મતલબ આપણે જૂનની ગણતરી કરી છે એટલે જુલાઈ હજુ આવ્યું નથી. ઠીક છે. એટલે આ તો મળી જશે પણ આ મળશે નહીં. જુલાઈ ને ઓગસ્ટના નહીં મળશે, એટલે કે એના ચૂકવવાના નથી. આપણે મળશે એટલે આપણે ચૂકવવાના નથી. ઠીક છે. કયા? જુલાઈ ને ઓગસ્ટના. ક્યારે ચૂકવવાના છે? જૂનમાં નથી ચૂકવવાના, જુલાઈ ને ઓગસ્ટમાં ચૂકવવાના છે. એટલે કે આપણે આ છેવટના લેણદાર તરીકે બતાવાશે. કેટલા ટકા? 40% અને 10%. ટોટલ 50%. 3 લાખના ટોટલ 50%. એટલે કે મેના લેણદારો છે. મેના લેણદારો કેટલા છે? ટોટલ 50%. તો 3 લાખના 50%, 1,50,000. ઠીક છે. ઓકે, ચાલો. એનો મતલબ ખરીદી ખરેખર કેટલી? ઓકે, એટલે કે આ જે ટોટલ લેન્ડર છે 5,70,000, એમાં તો એપ્રિલના 20,000 ના લેન્ડર સમાયેલા છે ને મેના 1,50,000 સમાયેલા છે. એનો મતલબ આપણે ટોટલ ખરીદી કરેલી છે 4 લાખની. ટોટલ ખરીદી કેટલાની કરેલી છે? 4 લાખની. ક્યારે? જૂનમાં. ઠીક છે. હવે જુલાઈની જો આપણે ગણતરી કરીએ ખરીદની, પરંતુ જુલાઈના ક્યારે ચૂકવાય? જુલાઈના ઓગસ્ટ. ઠીક છે. તો એની ગણતરી કરવાની જરૂર નથી. ઓકે, તે છતાં તમારી સમજણ ખાતર હું કરી નાખું છું, પણ કંઈ જરૂર નથી. ઠીક છે. તો એને મેં જરા જલ્દી પૂરું કરશે. તો લેન્ડરો જો કેટલા આપેલા છે જુલાઈમાં? 7,30,000 આપે. ઓકે, તમારી ગણતરી ખાતર 7,30,000 આપેલા છે. ઠીક છે. હવે જો એપ્રિલના 20,000 ચૂકવવાના બાકી હતા, જે ક્યારે ચૂકવવાના હતા? 20,000 એટલે 10%, 2 લાખના 10% જુલાઈ. તો જુલાઈમાં એ મળી જશે આપણને. છેવટની તારીખે બાકી બતાવવાની છે. જુલાઈમાં 10% મળી જશે. તો એપ્રિલની કોઈ બાકી આવવાની નથી લેન્ડર. ઓકે, મેની વાત કરીએ તો મેના 50% જૂનમાં મળી ગયા ને મેના 40% જુલાઈમાં મળી જશે. આપણે જુલાઈની ગણતરી કરીએ તો છેવટની બાકી શોધતા છે તો 40% તો મળી જવાના ને આના. પણ ઓગસ્ટના 10%, એટલે કે મેના 10% ઓગસ્ટમાં મળશે. એટલે કે એ 10% રકમ બતાવશે જુલાઈમાં. ઠીક છે. એટલે ઓગસ્ટના કેટલા બતાવશે? 10%. તો 10% કોના? મેના. તો 30,000 એ બતાવશે. ક્લિયર? ઓગસ્ટ પછી મે પછી મેં જૂન લખું. ઠીક છે. તો જૂનની રકમ મેં ક્યારે ક્યારે આપવા? જૂન પછી જુલાઈમાં. તો જુલાઈમાં મળી જશે એટલે જવા દઈએ. ને બાકીના 40% ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં 10%. એટલે કે બાકીના 50% મારે કોના? ઓગસ્ટના અને સપ્ટેમ્બરના લેન્ડરો આમાં સમાયેલા છે. ખ્યાલ આવ્યો? 40 ને 10 એટલે જૂનના 50%. હવે જૂનમાં ખરીદી કેટલી આવી? 4 લાખ. તો 4 લાખના 50% 2 લાખ થાય ને. તે જૂનના લેણદારો 2 લાખ સમાયેલા છે આમાં. એટલે 30,000 ને 2 લાખ બાદ કરીએ તો ખરેખર 5 લાખ ખરીદી કરી હશે આપણે ઉધાર ખરીદી. ક્યારે? જુલાઈમાં. ઠીક છે. તો આ તમને ફટાફટ સમજણ ખાતર બતાવી દીધું, પણ આની કોઈ જરૂર થવાની નથી. આપણે જૂન સુધીની જરૂર પડશે. ઓકે, તો આ ગણતરી થઈ છે કોની? ખરીદીની. ઓકે, તો એપ્રિલની ખરીદી 2 લાખ, મેની ખરીદી 3 લાખ, જૂનની ખરીદી 4 લાખ, જુલાઈની ખરીદી 5 લાખ. ઠીક છે. ઓકે, હવે આપણે ફટાફટ શું કરીએ? રકમ ગણી કાઢીએ કે લેન્ડરને કેટલા ચૂકવવાના આવશે. ઠીક છે. હું ગણું છું. ચાલો એપ્રિલની વાત કરીએ. એપ્રિલમાં ટોટલ કેટલા છે? 2 લાખ. એના 3 ભાગ છે, 50%, 40% અને 10%. ઠીક છે. એપ્રિલ પછી મે, જૂન, જુલાઈ. ઠીક છે. તો આપણે મે, જૂન, જુલાઈનું શોધવાનું છે. એપ્રિલ પછી મે, જૂન, જુલાઈ. તો 50% એટલે મેમાં કેટલા આવ્યા? 1 લાખ, જૂનમાં 4 લાખ 80,000 ને જુલાઈમાં 20,000. ઠીક છે. એપ્રિલ પછી મેમાં ટોટલ ખરીદી કેટલી આવી? તો 3 લાખ. 3 લાખના 3 ભાગ, 50%, 40%, 10%. ઓકે, મે પછી જૂન, જુલાઈ, ઓગસ્ટ.
ઓકે 50% જૂનમાં 1,50,000, 40% એટલે 4 તારીખ 12 1,20,000 અને 10% એટલે 30. ઓકે ઓકે ઓગસ્ટની ગણો તો ચાલે, ઓગસ્ટની જરૂર નથી, આપણે જુલાઈ સુધી જોઈએ. મેં પછી જૂનની વાત કરી તો જૂનમાં ટોટલ કેટલી ખરીદી આવી? 4 લાખ. 4 લાખના 3 ભાગ, 50%, 40% અને 10%. ઓકે જૂન પછી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. તો આ બધાની જરૂર નથી, આપણે જુલાઈના 2 લાખ લઈ લઈએ. ઠીક છે. હવે જુલાઈ લાગતા તો જુલાઈ પછી ઓગસ્ટ, તો ઓગસ્ટની જરૂર નથી. ઠીક છે. એટલે કે ટોટલ લેણદારને ચૂકવણી આપણે ગણીશું તો મેમાં 1 લાખ આવશે. ઓકે જૂનમાં 80,000 ને 1,50,000. ઠીક છે. આ બંનેનું ટોટલ. ને જુલાઈમાં 20,000 ને 1,20,000 ને 2 લાખ. ઠીક છે. તો હું આ બાજુ કરું છું ગણતરી. જુઓ ચાલો તો છેલ્લું હેડિંગ છે લેણદારોને ચૂકવણી. ક્યારે? મેમાં. તો મેમાં ટોટલ ચૂકવણી આપણે લઈએ તો મેમાં 1 લાખ છે. બીજું કઈ છે મેમાં? તો નથી. તો મેમાં ફક્ત 1 લાખ જ આવવાના છે. ઠીક છે. મે પછી જૂન. તો જૂનમાં તો જૂન 80,000. ઓકે બીજું જૂન અહીંયા છે 1,50,000. હજુ કઈ જૂન છે? નથી. ઠીક છે. એનો મતલબ ટોટલ 80,000 ને 1,50,000, ટોટલ 2,30,000 આપણે લેણદારને ચૂકવીશું જૂનમાં. પછી જુલાઈમાં તો જુલાઈમાં જો 20,000 વત્તા 1,20,000 વત્તા 2 લાખ. તો કેટલા થાય? 20,000, 1,20,000 વત્તા 2 લાખ, 3,40,000 ટોટલ આપણે ચૂકવીશું જુલાઈમાં. ઠીક છે. તો લેણદારને ચૂકવણી આપણી થઈ ગઈ છે. કઈ કઈ? મેમાં 1 લાખ, જૂનમાં કેટલા? 2,30,000 ને જુલાઈમાં 3,40,000. ઠીક છે. ઓકે તો પ્રશ્ન 1 નો બ બે અહીં પૂરો થાય છે. ઠીક છે. પ્રશ્ન 1 નો હવે ક લઈશું. ઓકે ચાલો પ્રશ્ન 1 નો ક. ઠીક છે. તો જો સ્ક્રીન પર દેખાય છે તમને, વિભાગની પ્રવૃત્તિની અંદાજિત કાર્યશક્તિનું સ્તર 7,000 કલાક છે. એટલે કે આ જે વિભાગ છે તે 7,000 કલાક કાર્યશક્તિ છે એની. ઠીક છે. નીચેની માહિતી પરથી 80% અને 110% ઉત્પાદન ક્ષમતાએ મરામત ખર્ચ શોધો. તો તમારે 80% અને 110% ઠીક છે તો મરામત ખર્ચ શોધવાનું છે. મરામત ખર્ચ. ઠીક છે. કઈ ટકા? 80% ક્ષમતા ને 110% ક્ષમતા. ઠીક છે. ઓકે ચાલો શોધીએ. ટોટલ મરામત ખર્ચ શોધવાનું છે આપણે. ઠીક છે. ચાલશે. તો એ લોકોએ કીધું છે 80% ક્ષમતા. તો ટોટલ ક્ષમતા છે એની કાર્યશક્તિનો સ્તર 7,000 કલાક. 7,000 કલાકના 80%. 5,600 કલાક. ઠીક છે. પછી 7,000 કલાકના 110%, 7,700 કલાકો. ઠીક છે. ઓકે આના 10% 700 થાય ને એટલે 100 7,000 ને 110% કરો તો 7,700 કલાકો આવશે ટોટલ. ખ્યાલ આવ્યો? ઠીક છે. ચાલો તો મરામત ખર્ચ શોધીએ છીએ આપણે ટોટલ. ઓકે બંનેનો કેટલો મરામત ખર્ચ થશે? એક તો 5,600 કલાકે ને 7,700 કલાકે. ઠીક છે. તો જો એ લોકો લખ્યું છે મરામત ખર્ચ, એમાં પ્રથમ આપ્યું છે 2,600 કલાક સુધી 120. 2,600 કલાક સુધી કેટલો છે? 120. ઠીક છે. અહીં લખો. ઓકે તો 2,600 કલાક સુધી કેટલો છે? 120. દરેક વધારાના 600 કલાક દીઠ, દરેક વધારાના
600 કલાક દીઠ એટલે કે 600 કલાક દીઠ 40 એટલે આજે 40 રકમ જે આપેલી છે તે 600 કલાકના છે. એકવાર 600 વધારો કરશો તો 40, બીજી વાર 600 વધારો કરશો પછી 40 એટલે ટોટલ 80, ત્રીજી વાર 600 વધારો કરશો તો પાછા 40, ટોટલ 48, 240. એવી રીતે 40 40 600 600 વધારો કલાકો કરશો તો એમાં 40 રૂપિયા ઉમેરશો. ઠીક છે. કાઉન્સમાં લખ્યું છે 5600 કલાક સુધી એટલે 5600 કલાક સુધી જ વધારવાનું છે. ને આપણો કોષ્ટક જુઓ, પ્રથમ તો 5600 કલાક સુધીનો જ છે. ઓકે, તો 2600 કલાક સુધી 120 વત્તા 600 વધારશું તો બીજા 40 આપવા પડશે. 600 વધારશું તો 40 આપવા પડશે. 6 તાલી 18 એટલે હજુ 3800 થયા છે. 600 વધારીશું તો પાછા 40, 600 વધારીશું તો પાછા 6, 1 2 3 4 5 6 50 30 એટલે 3000 ને 5 કેટલા થયા તમે જોઈ લે. આપણે 2600 વત્તા 600 વત્તા 600 વત્તા 600 વત્તા 600 હજુ 5000 થયા છે ને વત્તા 600 એટલે હવે થઈ જશે 5600. ઠીક છે. પહેલા બી કીધું છે કાઉન્સમાં 2600 કલાક સુધી એટલે અહીં 2600 કલાક પૂરા થાય છે. ઠીક છે. ટોટલ કેટલા કલાક થઈ ગયા આ બધાનું ટોટલ તમે કરશો 1 2 3 4 5 6 50 30 એટલે 3000, 3000 ને 2600 5600. તો બધાનું ટોટલ કરશો તો કેટલા કલાક થશે? 5600 કલાક. ઓકે, રકમનું ટોટલ કરીએ આપણે 1 2 3 4 5 એટલે કે 200 વત્તા 120 320 ટોટલ. કેટલી રકમ આવી આની? 80% ક્ષમતાએ 5600 કલાકનો મરામત ખર્ચ કેટલું થશે? 320. ઠીક છે. ઓકે, ચાલો એમ પછી લખ્યું છે. આગળ જોઈએ આપણે તો ક્ષમતા 110%ની વાત કરીએ આપણે તો 110%નું જો 2600 120 જ આપીશું ને 5600 કલાક સુધી 40 40 એટલે ટોટલ 320 આપીશું આપણે. ક્લિયર? હવે આપણે ક્યાં સુધી જવાનું છે? 7700 કલાક સુધી જવાનું છે. તો હજુ તો આપણે 5600 કલાક જ આવ્યા છે. પછી શું કીધું છે? ત્રીજો હવાલો જો કે વધારાના 5601 થી 6700 કલાક સુધી 30 એટલે કે 6700 કલાક થાય ત્યાં સુધી 30. ઓકે, તો આપણે 6700 કલાક સુધી આપણે કેટલા આપીશું? 30. હા, વધારાના એવું નથી કીધું કે 600 વધે તો આટલા, એવું નથી કીધું, ડાયરેક્ટ 30 જ આપવાના છે. તો 30 આપી દઈએ. ક્યાંથી? 5600 થી વધીને કેટલા થશે? 6700 સુધી 30. વધારાના આગળ કીધું છે લોકો વધારાના, તો વધારાના જે વધે એમાં 6700 સુધી એટલે કે 5601 થી જે રકમ વધવાની છે 6700 સુધી તેના કેટલા આપવાના છે? ફક્ત 30 જ આપવાના છે. ઠીક છે. પછી હવાલો નંબર 4 જુઓ કે 6700 કલાકથી વધુ 25 એટલે કે 6700 કલાકથી વધુ જશે ક્યાં સુધી? વધુ એટલે પછી ગમે એટલા. ઠીક છે. તો આપણો અહીં સુધી જ છે. ઓકે, તો આપણે કેટલા આપીશું? ઓકે, કેટલા આપવાના કીધા છે? 25. ક્લિયર? ઓકે, ચાલો એટલે ટોટલ કેટલા કલાકો આવી ગયા અહીં? 7700. ઠીક છે. ઓકે, ચાલો આમાં કોઈ બી વધારો કરી માઇનસ કરી દઈએ. ઠીક છે, તો ખબર પડી જાય 1000 વધારો કરી દીધો આપણે. ઠીક છે, પ્લસ. ઠીક છે. ઓકે, ચાલો તો 7700 કલાકે ટોટલ કેટલા થયા છે? 320 વત્તા 320 વત્તા 30 વત્તા 25 ટોટલ 375 થયા છે. કેટલો ખર્ચ થયો છે? 375. ઓકે, તો 320 નહીં કેટલા થયા છે? 375. મરામત ખર્ચ. ઠીક છે. તો મરામત ખર્ચ જે આવશે કેટલો આવશે? 5600 કલાકે 320 અને 7700 કલાકે 375 ટોટલ એટલે કે કુલ મરામત ખર્ચ આવશે. ઠીક છે. તો આ રીતે તમારે આ દાખલો ગણવાનો હતો. ઠીક છે, આ ખાસ ધ્યાનમાં રાખજો. ઠીક છે. ઓકે, તો હવે આપણે બીજા ભાગમાં જોઈશું આગળનો પ્રશ્ન નંબર 2. ઠીક છે. તો
ગણી લેજો, સમજી લેજો. મળીશું. ગુડ બાય.